રહી છે રાજકોટથી સિટી બસ કાંડને લઈને જે સમાચાર સામે આવી રહ્યા છે। સિટી બસ ચાલકે સર્જેલા અકસ્માત બાદ તંત્રના નાટક હવે શરૂ થઈ ચૂક્યા છે। 4 નિર્દોષ લોકોના મોત બાદ હવે મનપા તંત્રના નાટક તમે જુઓ। બસ ડ્રાઈવરનું લાયસન્સ એક્સપાયર થયેલું હતું। એક્સપાયર થયેલા લાયસન્સની જવાબદારી હવે એજન્સીને સોંપાઈ છે, ત્યારે એજન્સી સંચાલક પર પગલાં લેવાના બદલે બનાવી નાટકરૂપી કમિટી। મ્યુનિસિપલ કમિશનરે ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી બનાવી છે। આ ફેક્ટ ફાઇન્ડ કમિટીની અંદર નાયબ કમિશનરથી લઈને સિટી ઇજનેર, આરટીઓ ઓફિસર, ટેકનિકલ એક્સપર્ટ, રાજકોટ રાજપથ લિમિટેડના મેનેજર અને જનરલ મેનેજર સહિત કુલ 11 વ્યક્તિઓની ટીમ બનાવવામાં આવી છે। આ ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી દ્વારા તમામ ટેકનિકલ તેમજ કાયદાકીય પાસાઓને આવરી લેવામાં આવશે। અકસ્માતનું કારણ તેમજ તેને આનુષંગિક જવાબદારી અંગેનો પ્રાથમિક અહેવાલ 1 મહિનામાં રજૂ કરાશે, તેમજ જરૂરી સુધારાત્મક પગલાં સહિતનો વિસ્તૃત અહેવાલ 3 મહિનામાં રજૂ કરાશે। જોકે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે 3 મહિના સુધી કાગળ પર માત્ર તપાસ જ શરૂ રહેશે, પરંતુ જવાબદાર એજન્સી સંચાલક ઉપર નક્કર કાર્યવાહી ક્યારે થશે તે જોવાનું રહ્યું। વધુ માહિતી મેળવીશું, સંવાદદાતા ઋષિ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન ઉપર। ઋષિ, જે રીતે કેટલાય લોકોને અડફેટે લીધા, કેટલાય લોકો મોતને ભેટ્યા, કેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા, હવે તેઓના વિરુદ્ધ કડક કાર્યવાહી તાત્કાલિક સમયમાં થવાના બદલે અહીંયા કમિટી બનાવીને હવે રાહ જોવામાં આવશે અને મામલાને રફેદફે કરવાની આ એક સાજિશ હોય, આ એક ષડયંત્ર હોય તે પ્રકારના આ સમાચાર છે। ચોક્કસથી જે રીતે ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીની રચના કરવામાં આવી છે તેમાં સ્પષ્ટપણે લખ્યું છે કે 1 મહિનાની અંદર રિપોર્ટ તૈયાર કરાશે અને તેમજ તેમાં કઈ સુધારાત્મક પગલાંનો કઈ વિસ્તૃત અહેવાલ હોય તો તે 3 મહિનામાં રજૂ કરશે। એટલે કે 3 મહિનાની અંદર આ ઘટનાને સૌ કોઈ ભૂલાવી દેશે અને 3 મહિનાની અંદર સબ સલામતના ના સાથે આ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે। જે રીતે ડ્રાઈવરનું લાયસન્સ જ એક્સપાયર થયેલું હતું તો સ્પષ્ટપણે સામે આવે છે કે તેના ડોક્યુમેન્ટ્સ ચેક કરવાની જવાબદારી એજન્સીની હોય છે અને એજન્સીનો સંચાલક આનો જવાબદાર હોય છે અને સાથે જ મ્યુનિસિપલ કમિશનર છે તેની અંડરમાં જે કોઈ વ્યક્તિને આ જવાબદારી સોંપવામાં આવી છે તે અધિકારી આનો જવાબદાર હોય છે। તો સ્પષ્ટપણે કોની જવાબદારી છે તે સામે જ આવી છે। તો ફેક્ટ સામે છે તો ફાઇન્ડિંગ આ લોકો શું કરશે તે મોટો સવાલ એક સામે આવી રહ્યો છે। એટલે કે નાટકરૂપી આ કમિટીની રચના કરવામાં આવી છે, 11 વ્યક્તિઓની ટીમ બનાવવામાં આવી છે। હવે જોઈએ ફેક્ટ ફાઇન્ડિંગ તેઓ શું કરે છે। જી બદલ